નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો દોસ્તો, વિજ્ઞાન અને ટેકનોલોજીના પાઠ્યપુસ્તક ધોરણ 5 થી 10 ના આધારિત પ્રશ્નો અને તેના જવાબ પૂછાતા હોય છે. તો દોસ્તો, આ સિરીઝની અંદર ભાગ 8 ની અંદર આપણે 350 થી 351 થી 400 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે જાણીશું. તો દોસ્તો, હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો તથા વિડીયોને એક લાઈક જરૂર કરી અને વિડીયોને વધારેમાં વધારે શેર કરો. તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 351. જૈવ ભારમાંથી વાયુ બળતણ તરીકે શું મળે છે? તો જૈવ ભારમાંથી વાયુ બળતણ તરીકે બાયોગેસ આપણને પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ, વિદ્યુત પ્રવાહના વહન કરતી ધાતુના તારને શું કહેવામાં આવે છે? તો વિદ્યુત પ્રવાહ વહન કરતી ધાતુના તારને આપણે વાહક તાર કહેતા હોઈએ છીએ. નેક્સ્ટ, વિદ્યુત પ્રવાહના વહન માર્ગને શું કહે છે? વિદ્યુત પ્રવાહના વહનનો માર્ગ હોય તેને આપણે વિદ્યુત પરિપથ કહેવી છીએ. નેક્સ્ટ, જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે આવા પદાર્થને શું કહેવામાં આવે છે? તો જે પદાર્થની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે આવા પદાર્થને આપણે વિદ્યુત વાહક કહેતા હોય છે. દાખલા તરીકે જે તાર હોય છે તે, પેન્સિલ, જેની અંદરથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરી શકીએ છીએ તેને વિદ્યુત વાહક પદાર્થ કહેવામાં આવે છે. નેક્સ્ટ, જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં આવા પદાર્થને શું કહેવામાં આવે છે? તો જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતા નથી આવા પદાર્થને વિદ્યુત અવાહક પદાર્થ કહેવામાં આવે છે. દાખલા તરીકે પથ્થર છે, લાકડું છે વગેરેની અંદરથી વિદ્યુત પ્રવાહ છે પસાર થઈ શકતો નથી, તેને વિદ્યુતના અવાહક પદાર્થ કહેવામાં આવે છે. નેક્સ્ટ, એમસીબી નો ઉપયોગ શું છે? તો એમસીબી નો ઉપયોગ છે શોર્ટ સર્કિટથી બચવા માટે થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આધાર બિંદુની આસપાસ મુક્ત રીતે ફરી શકે તેવા મજબૂત દંડને શું કહે છે? તો આધાર બિંદુની આસપાસથી મુક્ત રીતે ફરી શકે તેવા મજબૂત દંડને આપણે ઉચ્ચાલન કહેતા હોય છે. તો ઉચ્ચાલનનો જે પ્રયોગ હોય છે તે. નેક્સ્ટ, મિશ્રણના ઘટકો છૂટા પાડવાની પદ્ધતિને શું કહે છે? તો મિશ્રણના જે ઘટકો હોય, મિશ્રણ ઘટકો, તેને છૂટા પાડવાની પદ્ધતિને આપણે અલગીકરણ કહેતા હોય છે. દાખલા તરીકે ઘઉંની અંદરથી કાંકરા વગેરે છે અલગ પાડવા તેને અલગીકરણ કહેવામાં આવે છે. નેક્સ્ટ, ઘન સ્વરૂપે ગરમી આપતા સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે આવા પદાર્થને શું કહેવામાં આવે છે? તો ઘન સ્વરૂપે જે પદાર્થ હોય છે તેને ગરમી આપતા સીધું તે વાયુની અંદર રૂપાંતર થઈ જશે આવા પદાર્થને ઉદ્ધર્વપાતી પદાર્થ કહેવામાં આવે છે. નેક્સ્ટ, મિશ્રણમાંથી ઉદ્ધર્વપાતી પદાર્થને અલગ કરવાની વિશિષ્ટ પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો જે પદાર્થનું મિશ્રણ હોય તેમાંથી ઉદ્ધર્વપાતી એટલે કે ઘન સ્વરૂપે ગરમી આપતા સીધે તે વાયુ સ્વરૂપની અંદર રૂપાંતર થઈ જાય છે આવા પદાર્થને અલગ કરવાની વિશિષ્ટ પદ્ધતિને આપણે ઉદ્ધર્વપાતન કહેતા હોઈએ છીએ. નેક્સ્ટ, જુદા જુદા ઉત્કલન બિંદુ ધરાવતા પ્રવાહીના મિશ્રણમાંથી ઘટકોને શુદ્ધ સ્વરૂપે છૂટા પાડવાની પદ્ધતિને શું કહે છે? તો જુદા જુદા ઉત્કલન બિંદુ એટલે જુદી જુદી તાપમાને જે પ્રવાહી હોય તેના મિશ્રણને છૂટું પાડવાની અને શુદ્ધ રીતે સ્વરૂપે છૂટું પાડવાની પદ્ધતિને નિશ્ચંદીકરણ કહીએ છીએ. દાખલા તરીકે પેટ્રોલિયમનું નિશ્ચંદીકરણ. નેક્સ્ટ, ખનિજ તેલના મિશ્રણમાંથી પેટ્રોલ, ડીઝલ વગેરે છૂટું પાડવાની પદ્ધતિને શું કહે છે? તો પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેફ્થા વગેરેને છૂટું પાડવાની પદ્ધતિને આપણે વિભાગીય નિશ્ચંદીકરણ કહેતા હોઈએ છીએ. નેક્સ્ટ, પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને શું કહે છે? તો પદાર્થની અંદર સમાયેલા દ્રવ્યના જથ્થાને આપણે દળ કહેતા હોઈએ છીએ. નેક્સ્ટ, દળની સંજ્ઞા શું છે? તો દળની સંજ્ઞા છે એમ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દળનો પ્રમાણભૂત એકમ કયો છે? તો દળનો પ્રમાણભૂત એકમ છે કિલોગ્રામ. નેક્સ્ટ ક્વેશ્ચન, કિલોગ્રામની સંજ્ઞા શું છે? તો કિલોગ્રામની સંજ્ઞા કેજી કિલોગ્રામ છે. બરોબર. નેક્સ્ટ ક્વેશ્ચન, 1 ટન બરાબર કેટલા કિલોગ્રામ વજન થાય? તો 1 ટન બરાબર 1000 કિલોગ્રામ વજન થાય. નેક્સ્ટ ક્વેશ્ચન, 1 શેર એટલે કેટલા ગ્રામ વજન થાય? તો 1 શેર એટલે 500 ગ્રામ વજન થાય. આપણે ગામડાની અંદર જોતા હોઈએ છે તો ઘણા બધા લોકો તેને શેરની અંદર છે વાતો કરતા હોય છે. તો 1 શેર એટલે 500 ગ્રામ વજન થાય. દાખલા તરીકે 1 શેર ઘી આપો, 2 શેર ઘી આપો વગેરે એવી રીતે વાતો કરતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 1 ક્વિન્ટલ બરાબર કેટલા કિલોગ્રામ વજન થાય? તો 1 ક્વિન્ટલ બરાબર 100 ગ્રામ વજન થાય. નેક્સ્ટ ક્વેશ્ચન,
પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું શું કહેવામાં આવે છે? તો પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુરુત્વ પ્રવેશનું મૂલ્ય શું છે? તો ગુરુત્વ પ્રવેશનું મૂલ્ય છે 9.8 મિલી પ્રતિ સેકન્ડનો વર્ગ. નેક્સ્ટ ક્વેશ્ચન, પૃથ્વી કરતા ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ કેટલા ભાગનું હોય છે? તો પૃથ્વી કરતા ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતા 6 ભાગનું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વધારે ક્યાં હોય છે? તો પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય છે પૃથ્વીના જે કેન્દ્રો હોય છે તેની આગળ વધારે હોય છે. નેક્સ્ટ, કોઈ પણ પાત્રની પ્રવાહીને સમાવવાની ક્ષમતાને પાત્રનું શું કહેવામાં આવે છે? તો કોઈ પણ પાત્રમાં પ્રવાહીને સમાવવાની ક્ષમતાને ધારણ શક્તિ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે ટબ હોય તેની અંદર કેટલું પાણી સમાય છે તો તેની ધારણ શક્તિ કહેવામાં આવે છે. નેક્સ્ટ, કદનો પ્રમાણભૂત એકમ કયો છે? તો કદનો પ્રમાણભૂત એકમ છે ઘન મીટર, કૌંસમાં મીટર નો ઘન. નેક્સ્ટ, 1 ઘન મીટર બરાબર કેટલા ઘન સેમી થાય? તો 1 ઘન મીટર બરાબર 1 લાખ ઘન સેમીમીટર થાય. નેક્સ્ટ ક્વેશ્ચન, પદાર્થના દળ અને કદના ગુણાકારને શું કહેવામાં આવે છે? તો પદાર્થનું દળ અને તેનો કદ હોય આ બંનેના ગુણાકારને પદાર્થની ઘનતા કહેવામાં આવે છે. આ પદાર્થની ઘનતા માપવાનું સૂત્ર પણ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પદાર્થ પાણીમાં ક્યારે તરે છે? તો પદાર્થ જ્યારે પાણીની ઘનતા કરતા પદાર્થની ઘનતા ઓછી હોય ત્યારે તે પાણીની અંદર તરે છે. નેક્સ્ટ, પાણીની ઘનતા કેટલી હોય છે? તો પાણીની ઘનતા હોય છે 1 ગ્રામ પ્રતિ ઘન સેમી. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ પણ વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણોનું અથડાઈને પાછા ફરવાની ઘટનાને શું કહે છે? તો કોઈ પણ વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણો અથડાય અને પાછા ફરે છે આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. દાખલા તરીકે અરીસા ઉપર પ્રકાશના કિરણો પડી અને પાછા ફરે છે આવા વસ્તુઓને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. નેક્સ્ટ, વક્ર સપાટી ધરાવતા અરીસાના નામ જણાવો. તો વક્ર સપાટી ધરાવતા અરીસાનું નામ છે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. આ બે પ્રકારના અરીસાઓ વક્ર સપાટી ધરાવતા અરીસાઓ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પદાર્થના પાયાના એકમને શું કહેવામાં આવે છે? તો પદાર્થના પાયાના એકમને તત્વ કહેવામાં આવે છે. નેક્સ્ટ, તત્વોની કુલ સંખ્યા કેટલી હોય છે? તત્વોની કુલ સંખ્યા 118 હોય છે. નેક્સ્ટ, તત્વો શેના બનેલા હોય છે? તો તત્વો છે પરમાણુના બનેલા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પરમાણુ કે પરમાણુના સમૂહને શું કહેવામાં આવે છે? તો પરમાણુ કે પરમાણુના સમૂહને તત્વ કહેવામાં આવે છે. નેક્સ્ટ, તત્વનો બંધારણીય એકમ કયો છે? તત્વનો બંધારણીય એકમ છે પરમાણુ. નેક્સ્ટ ક્વેશ્ચન, 2 કે તેથી વધુ પરમાણુ એકબીજા સાથે જોડાઈને શેની રચના કરે છે? તો 2 કે તેથી વધુ પરમાણુ એકબીજા સાથે જોડાઈને અણુની રચના કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સંયોજનનો બંધારણીય એકમ કયો છે? તો સંયોજનનો એટલે કે જોડાવાનો બંધારણીય એકમ કયો છે? તો અણુ છે. નેક્સ્ટ, કુદરતમાં સ્વતંત્ર રીતે મળી આવતા બધા જ તત્વો કયા સ્વરૂપે મળે છે? તો કુદરતની અંદર સ્વતંત્ર રીતે જે તત્વો મળી આવે છે આ બધા જ તત્વો છે એ આપણને અણુ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ, કોઈ પણ કોણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી? તો પરમાણુ છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, આપણા શરીરને આકાર અને આધાર આપવા માટે જે રચના હોય છે તેને શું કહેવામાં આવે છે? તો આપણા શરીરને આકાર અને આધાર આપવાની જે રચના હોય છે તેને હાડપિંજર આપણે કહેતા હોઈએ છીએ. હાડપિંજર ન હોય તો આપણે રબર ટાઈપ બની જતા હોય. નેક્સ્ટ ક્વેશ્ચન, હાડકાં અને કુર્ચાની બનેલી રચનાને શું કહેવામાં આવે છે? તો હાડકાં અને કુર્ચાની બનેલી રચનાઓને કંકાલ તંત્ર કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અમુક હાડકાં વળી શકે છે તેવા સાંધાથી જોડાયેલા હોય છે આ કેવા પ્રકારના સાંધા કહેવાય છે? તો અમુક હાડકાં વળી શકે છે, દાખલા તરીકે હાથ છે, પગ છે, તેવા હાડકાં સાંધા સાથે જોડાયેલા હોય છે આવા સાંધાને સલ સાંધા કહેવામાં આવે છે.
તો એવી જ રીતે અમુક હાડકા વળી શકે નહીં તેવા સાંધાથી જોડાયેલા હોય છે તો તેને કેવા પ્રકારના સાંધા કહેવામાં આવે છે? તો અમુક હાડકા છે એ વળી શકતા નથી તેવા પ્રકારના સાંધા સાથે જોડાયેલા હોય છે, આવા સાંધાને અસલ સાંધા કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ખોપરી અને ચહેરાના હાડકા મળીને શેની રચના કરે છે? તો ખોપરી અને ચહેરાના જે હાડકા મળીને આખા માથાની રચના કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ચહેરામાં કેટલા હાડકા હોય છે? તો ચહેરાની અંદર છે 14 હાડકા આવેલા હોય છે. નેક્સ્ટ, ખોપરીમાં કેટલા હાડકા હોય છે? તો ખોપરીની અંદર 8 અને ચહેરાની અંદર છે 14 હાડકા આવેલા હોય છે. નેક્સ્ટ, ફેફસા હૃદય જેવા અંગોનું રક્ષણ કોણ કરે છે? તો ફેફસા અને હૃદય જેવા અંગોનું રક્ષણ છે એ છાતીનું હાડપિંજર કરે છે. નેક્સ્ટ, છાતીનું હાડપિંજરમાં કેટલા જોડી પાંસળીઓ આવેલી હોય છે? તો છાતીના હાડપિંજરની અંદર 14 જોડી છે પાંસળીઓ આવેલી હોય છે. તો નેક્સ્ટ 400મો પ્રશ્ન, છાતીનું હાડપિંજરમાં કેટલા હાડકાઓ આવેલા હોય છે? તો છાતીના હાડપિંજરની અંદર 25 હાડકા આવેલા હોય છે. તો દોસ્તો આ હતા વિજ્ઞાન અને ટેકનોલોજીના પાઠ્યપુસ્તક ધોરણ 5 થી 10 સુધીના જે પ્રશ્નો અને તેના જવાબ આપણે જાણ્યા. તો દોસ્તો આગળના ભાગની અંદર જાણવા માટે પ્લીઝ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન જરૂર દબાવો. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.